નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ફંક્શનનું ટેબલ જોયું હતું, બરાબર? તો જે અધૂરા ફંક્શન છે એનો આપણે આજે અભ્યાસ કરીશું. તો અહીંયા આપેલું છે પહેલાં કે શોઈંગ રિઝલ્ટ. તો એના અંદર કયા વાક્યો હોય, કયા શબ્દો હોય તો આપણે ઓળખી શકીએ? તો સો, ધેટ, સચ, ધેટ, ટુ અને ઇનફ. આ પ્રકારના શબ્દો હોય વાક્યમાં તો આપણે શોઈંગ રિઝલ્ટ ફંક્શન લખવાનું. ત્યારબાદ ટોકિંગ અબાઉટ પીપલ, તો એના અંદર કયા શબ્દો હશે? તો સચ એઝ હોય, ધ સેમ એઝ હોય, લાઇક હોય, અનલાઇક હોય, બરાબર? તો આપણે આ ફંક્શન લખવાનું. એના પછી એક્સપ્રેસિંગ મેનર, તો એના અંદર એઝ હોય અને લાઇક હોય તો આપણે આ મેનર ફંક્શન લખવાનું. ત્યાર પછી મેકિંગ સપોઝિશન, બરાબર? તો એમાં એઝ ઇફ અને એઝ ધો આ બંને શબ્દો હોય તો આપણે આ ફંક્શન લખી શકીએ. એના પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કે કોઈ પણ પ્રોસેસ બતાવી હોય, બરાબર, પ્રક્રિયા બતાવી હોય, વાક્ય પેસિવ વોઇસમાં હશે તો આપણે પ્રોસેસ ફંક્શન લખી શકીએ. એના પછી કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, તો એના અંદર નોટ ઓનલી અને બટ ઓલ્સો આ પ્રકારના શબ્દો હોય તો આપણે આ ફંક્શન ઓળખી શકીએ. એના પછી એક્સપ્રેસિંગ રીઝન, બરાબર, તો કે કોઈ કારણ બતાવ્યું હોય તો આપણે આ ફંક્શન લખવાનું. એમાં કયા શબ્દો હોય? તો બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, બરાબર, એ પ્રકારના શબ્દો હોય તો આ ફંક્શન લખવાનું. એના પછી શોઈંગ ટાઈમ, તો એના અંદર કયા શબ્દો હશે? તો વેન, વાઇલ, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ અને કોઈ સમય આપ્યો હોય અંદર, બરાબર, સમયનો ઉલ્લેખ કર્યો હોય તો આપણે ટાઈમ લખી શકીએ. એના પછી એક્સપ્રેસિંગ કમ્પલ્શન, તો એમાં હેવ ટુ, હેઝ ટુ, નીડ ટુ અને મસ્ટ, બરાબર. તો આ રીતના આપણે આ યાદ રાખીશું તો ફંક્શનની અંદર સારા માર્ક્સ મેળવી શકીશું. આપણે આ જો ટેબલ તૈયાર કરીશું તો આપણે બોર્ડની અંદર સારું પરિણામ લાવી શકીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.